કે નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાન ગુણ પરિણમન તો કરતો જ હોય છે, તો તે વખતે આત્માના બંધારણના દ્રવ્ય ગુણ પર્યાય નિર્વિકલ્પપણે જાણવામાં આવે છે કે બધું એકમેક રૂપે જ અનુભવાય છે? નિર્વિકલ્પ અનુભૂતિમાં જે જ્ઞાન ગુણ પરિણમન કરતો હોય છે એ પરિણતિ તો ઊભી છે. નિર્વિકલ્પમાં જો અંદરમાં જાય અને દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય એ પોતે જો ન રહેતા હોય તો જ્ઞાન ગુણનું પરિણમન પણ ન રહે. પણ જે પોતે નિર્વિકલ્પ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય, પેલા પ્રમાણ નય પ્રમાણથી નક્કી કર્યું દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુમાં છે, એને વિકલ્પ સાથે તો નક્કી કર્યું, ત્યાં અંદરમાં જાય છે ત્યાં નિર્વિકલ્પમાં પણ એ દ્રવ્ય ગુણ પર્યાય બધું ઊભું છે વસ્તુમાં. પણ એકમેક એટલે દ્રવ્યથી વસ્તુ જુદી નથી, વસ્તુ ગુણ ને પર્યાય જુદા નથી. ભલે એકમેક છે પણ એના જે લક્ષણો અને એના પર્યાયો જેમ છે એમ જ્ઞાનમાં જણાય છે. વસ્તુનું સ્વરૂપ નિર્વિકલ્પપણે જેમ છે એમ જણાય છે. એ કંઈ જુદી વસ્તુ તરીકે નથી જણાતું, પણ એક જ વસ્તુનું સ્વરૂપ. જેમ અગ્નિની ઉષ્ણતા, એ ઉષ્ણતા અગ્નિથી જુદી નથી, શીતળતા પાણીથી જુદી નથી. એ બધા દ્રષ્ટાંતો સાકરમાં ધોળાશ, મીઠાશ એ બધું છે, એ કંઈ એનાથી જુદું નથી, પણ એવી જાતના ગુણો એમાં છે, એમાં સહજપણે છે. એટલે વિકલ્પ છૂટી ગયા, પહેલાં વિકલ્પથી નક્કી કર્યું, પણ પછી વિકલ્પ છૂટી ગયા તો સ્વરૂપ તો રહી જાય છે. અને એ સ્વરૂપ જ્ઞાનમાં જણાય પણ છે. જ્ઞાન પોતાને જાણે છે, અભેદને જાણે છે, જ્ઞાન ભેદને જાણે છે, જ્ઞાન ગુણો અનંત ગુણોને, જ્ઞાન પોતાની પર્યાયોને બધાને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. એકમેક એટલે એક વસ્તુમાં બધું છે, એની અપેક્ષા એકમેક છે. પણ ગુણ ભેદ અને પર્યાય ભેદ, જે લક્ષણ ભેદ અને અંશંશીનો ભેદ છે, પર્યાય પલટાય છે, એ બધું જેમ છે એમ એને જ્ઞાનમાં જણાય છે. એ કાંઈ એના એકમેક એટલે એમાં ગુણ અને પર્યાય રહેતા નથી એવું નથી. એ જ્ઞાનની જે પર્યાયો, જ્ઞાનને જાણવાનો સ્વભાવ અને ગુણો જે પરિણમન કરે છે, અનેક ભાવો આત્મા અનંત ભાવો રહેલા છે, એ જેમ છે એમ જ્ઞાન બધાને જાણે છે. એ અનુભૂતિ વખતે કોઈ અપૂર્વ અનુભૂતિ જે વિકલ્પથી નક્કી કર્યું એનાથી એની અનુભૂતિ ભલે જુદીને અપૂર્વ છે તો પણ ગુણ પર્યાયનો નાશ નથી થતો. એ અનુપમ અનુભૂતિમાં એના ગુણ પર્યાયો જેમ છે એમ એને અદ્ભુત રૂપે જેમ છે એમ એને જણાય છે. એ કંઈ એમાં એકમેક છે, દ્રવ્ય અપેક્ષા એ જુદું નથી. એકમેક અનુભૂતિ હોવા છતાં એના લક્ષણ પર્યાયો જેમ છે એમ બરાબર એને અંશ અંશીના ભેદો, એની પર્યાયો પરિણમન ક્ષણે ક્ષણે પરિણમન આત્માના જે આત્માના ગુણના જે તરંગો થાય એ બધું જેમ છે એમ એને અદ્ભુત અને આશ્ચર્યકારી જ્ઞાનમાં બધું જણાય છે. એ કાંઈ એમાં નીકળી નથી જતું. અભેદ એટલે એ એક એમાં ગુણો જ નથી ને પર્યાયો નથી એવું. સિદ્ધ ભગવાનમાં બધું રહે છે, અનંત ગુણ ને અનંત પર્યાય. સિદ્ધ ભગવાન વિતરાગ થઈ ગયા તો પણ એમાં અનંત ગુણ અનંત પર્યાય બધું જ્ઞાન બધાને જાણે છે. સ્વાનુભૂતિમાં પણ એની જ્ઞાન પૂર્ણ નથી, પણ એની સ્વાનુભૂતિમાં જે આવે એની અનંત અગાધતા જે છે, એના પર્યાયો ગુણો એ જેમ છે એમ જણાય છે. આકુળતા રૂપે વિકલ્પ રૂપે નહીં પણ નિર્વિકલ્પ રૂપે સ્વાનુભૂતિમાં જેમ છે એમ જણાય છે. એવું વસ્તુનું સ્વરૂપ છે.